તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ 4K અપડેટ ઉપર। ત્યારે દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરીશું જે સમાચાર આવી રહ્યા છે તેની કે હવે તમને એલપીજી પર મોટી ભેટ સરકાર તરફથી આપવામાં આવી છે। જી હા મિત્રો, એલપીજી સિલિન્ડર સસ્તું કર્યા બાદ મોદી સરકાર શહેરી મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજના લઈને આવી રહી છે। આ અંતર્ગત બેંકો પાસેથી લોન લેવા પર વ્યાજમાં મોટી રાહત મળશે અને આ માટે સરકાર આગામી 5 વર્ષમાં 600 અબજ રૂપિયા ખર્ચવા જઈ રહી છે। મિત્રો વાત કરવામાં આવે વિશેષમાં તો આ યોજના હેઠળ 9 લાખ રૂપિયા સુધીની લોન પર માત્ર 3 થી 6.5% વચ્ચે વાર્ષિક વ્યાજ સબસિડીની ઓફર તમને મળી શકે છે। મિત્રો 20 વર્ષની મુદત માટે લેવામાં આવેલી 50 લાખથી ઓછી હોમ લોન આ યોજના માટે પાત્રતા હશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે, જે અપડેટ આવી રહ્યા છે તે અપડેટની વાત કરવામાં આવે તો હવે પશુપાલકોને લોટરી લાગી છે, એટલે કે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને આગામી દિવસમાં મોટી ગિફ્ટ મળવાની છે। મિત્રો જિલ્લાના પશુપાલકોને 50,000 સુધીની બનાસ ડેરી તરફથી પશુપાલક ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે। ખાસ વાત એ છે કે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી થરાદના મૂલપુર ખાતેના એક ધાર્મિક કાર્યક્રમમાં આ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કર્યાની જાહેરાત કરી હતી। જોકે મિત્રો ક્રેડિટ કાર્ડમાં પશુપાલકોને 50,000 રૂપિયાની લિમિટ મળશે અને તે પણ 0% વ્યાજ સાથે ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, જે આગામી 15 જાન્યુઆરીથી ચાલુ થઈ ગયા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યા છે। જે ખૂબ જ મોટા આપવામાં આવવાના હતા, પરંતુ અમિત શાહના બેનનું નિધન થતાં તેમના કાર્યક્રમો રદ થયા હતા અને તેની ડેટ પોસ્ટપોન કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે વાસી ઉત્તરાયણના દિવસે પીએમ મોદીએ આપી છે મોટી ભેટ લોકોને। ત્યારે કેન્દ્ર સરકારે ગયા વર્ષે પ્રધાનમંત્રી આદિવાસી જનજાતિ ન્યાય મહાઅભિયાન શરૂ કર્યું હતું। હવે આજના દિવસે એટલે કે 15 જાન્યુઆરીએ પીએમ જનમન યોજના હેઠળ 1 લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો આપવામાં આવે છે અને આ એવા લાભાર્થીઓને આપવામાં આવે છે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા અપડેટની વાત કરવામાં આવે તો હવે કામદારો માટેના લઘુત્તમ વેતનમાં વધારાની તૈયારી કરવામાં આવી છે, કેમ કે દેશમાં કામદારો તથા ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે લઘુત્તમ વેતનની જોગવાઈમાં આગામી દિવસોમાં વધારાની તૈયારી છે। ત્યારે સરકાર આ વિશ્રામ વર્ગને ચૂંટણીની ભેટ આપવા માગે છે અને હવે હાલ જે લઘુત્તમ વેતન માટે 176 રૂપિયાનો લઘુત્તમ દર છે તે વધારીને 2021માં કેન્દ્રની મોદી સરકારે આ માટે મુખર્જી કમિટીની નિયુક્તિ કરી હતી અને જે દર છે એમાં વધારો કરવામાં આવ્યો છે। ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા અપડેટની વાત કરવામાં આવે તો હવે પાકિસ્તાન ખેલાડીઓમાં પણ ગુંજ્યું છે જય શ્રી રામ, કેમ કે તમે બધા જાણો છો હાલમાં દેશ વિદેશમાં સમગ્ર ભારત જગતની ચર્ચાઓ ચાલી રહી છે, કેમ કે 500 વર્ષ પછી ફરીથી રામ ભગવાનની જ્યારે પ્રતિષ્ઠા થવાની છે, ભગવાન શ્રી રામ તેમના અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થવાના છે। ત્યારે પાકિસ્તાનના પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ અયોધ્યામાં બનેલા રામ મંદિર નિર્માણને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે। જેમ જેમ મંદિરનો અભિષેકના દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ તેમણે લખ્યું છે કે આપણા રાજા શ્રી રામનું ભવ્ય મંદિર તૈયાર છે અને હવે માત્ર 8 દિવસ જ્યારે બાકી છે, ત્યારે 8 દિવસ એ સમગ્ર ભારત વર્ષ માટે એક અનેરો ઉત્સાહ જોવા મળે છે। તમે હાલમાં જોઈ રહ્યા છો કે ન્યૂઝમાં ભગવાન શ્રી રામ માટે અગરબત્તીથી લઈને મોટા મોટા દીવા જેવા વિશ્વ રેકોર્ડ પણ સર્જાઈ રહ્યા છે। ત્યારે પાકિસ્તાન ક્રિકેટરની અંદર પણ જય શ્રી રામ ગુંજ્યું છે અને લોકોને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોના ખાતામાં પૈસા આવશે, એટલે કે તેલંગાણાની કોંગ્રેસ સરકારે રાયતુ બત્તુ યોજના હેઠળ અત્યાર સુધીમાં 27 લાખ ખેડૂતોને આર્થિક સહાયનું વિસ્તરણ કર્યું છે। મિત્રો વાત કરવામાં આવે કૃષિ પ્રધાન થમારા નાગેશ્વર રાવે શનિવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઋતુ બંધુ હેઠળ રિલીઝની સ્થિતિની સમીક્ષા કરી હતી। તેમણે જણાવ્યું છે કે રાયતુ બંધુ યોજના હેઠળ લગભગ 40% ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવશે। સાથે તેમણે વાત કરી હતી કે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા વચન આપવામાં આવેલ છે, જેમાં તેમાંથી આ એક ગેરંટી છે। ત્યારે કોંગ્રેસે વાર્ષિક ₹15,000 પ્રતિ એકર નાણાકીય સહાયનું વચન આપ્યું હતું, જે રાયતુ બંધ હેઠળ
બંધુ હેઠળ ખેડૂતોને મળતી રકમ કરતાં 5,000 વધુ છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે 12 ભાષાઓમાં હવામાનની માહિતી મેળવો, એટલે કે IMD તેની સ્થાપના 150મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આ અવસર પર IMD મોસમ નામની નવી મોબાઈલ એપ લોન્ચ કરનાર છે અને આવનારી મોસમ મોબાઈલ એપની મદદથી યુઝર્સ દેશના 150 શહેરી હવામાનની આગાહી અંગેની તમામ માહિતી મેળવી શકશે. મિત્રો, નવી એપ વપરાશકર્તાઓને 7 દિવસ સુધી 24 કલાકની દરરોજની આગાહી પ્રદાન કરશે અને આ એપ 12 ભાષાઓમાં ઉપલબ્ધ કરાશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે આધાર કાર્ડ ઉપર તમને મળશે લોન, એટલે કે ગરીબ પરિવારોને, નાના પરિવારોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. ત્યારે PM સ્વનિધિ યોજના હેઠળ આપવામાં આવતા આ યોજનામાં પોતાના વ્યવસાયનો ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 સુધીની લોન તમને સહકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરીએ નાના પરિવારનો પગભર કરવાનો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે દર વર્ષે 42,000 તમને સહાય આપવામાં આવશે, એટલે કે તમે આ સહાય કેવી રીતે મેળવી શકો છો. જે ખેડૂતોએ આ બે યોજનાઓ એટલે કે PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમને આ લાભ મળવાનો છે. ત્યારે મિત્રો આપણે તમને જણાવી દઈએ કે PM કિસાન યોજના એટલે કે જેમાં તમારે જમીનના દસ્તાવેજોની સાથે તમે જે તમારા ખાતામાં દર 3 મહિને 2,000નો હપ્તો આવે છે તેને ગવર્મેન્ટ PM કિસાન યોજનાનું કહેતું હોય છે. ત્યારે હાલમાં તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 6,000 રૂપિયા આવે છે, 2,000 કરીને, અને તમે બીજી યોજના એટલે કે ખેડૂતોના ખાતામાં વર્ષે 42 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે તે યોજના એટલે કે સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો PM માનધન યોજનાના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. આમ બંને યોજનાઓ થઈને ખેડૂતોને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયા તેમના ખાતામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ હતા ફોરકે અપડેટના લેટેસ્ટ સમાચાર. બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો.